મિત્રોની મસ્તી અમને ખૂબ યાદ સતાવે છે। વિદાયની આ પળોમાં હૈયું ભરાઈ આવે છે। વિદાયની આ પળોમાં હૈયું ભરાઈ આવે છે। વીતેલા વર્ષોની યાદો આંખ સામે તરી આવે છે। વીતેલા વર્ષોની યાદો આંખ સામે તરી આવે છે। મિત્રો, આજે આપણી પાસે યાદોનો મોટો ખજાનો છે। પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ સુધીના આ સફર આપણને યાદ જ રહે ને, એ સફર પણ આપણી એક જિંદગીની જ સફર હતી। વિદાયની આ ક્ષણ થોડી ગમગીન છે। વિદાયની આ ક્ષણ થોડી ગમગીન છે, પણ આપણી યાદો જીવંત છે। પણ આપણી યાદો જીવંત છે। પ્રસંગ છે વિદાયનો, એથી લાગણી છે ભરમાણી। હકીકતમાં તો વિદાય આપી છે સમય અને સંબંધો છે અને રહેશે, એ જ આપણી જિંદગીની કમાણી છે। માતા આપણને સંસ્કાર આપે છે, પણ શિક્ષક જ છે જે આપણને દુનિયા જીવતા શીખવે છે। પણ શિક્ષક જ છે આપણે જો દુનિયા જીવતા શીખવે છે। સાહેબ, તમારા ઠપકા પાછળ પણ અમારો એક પ્રેમ જ છુપાયેલો હતો। માતા પિતા આપણે ઠપકો ખાધેલ સંતાન, શિક્ષકની સજા ભોગવેલ વિદ્યાર્થી, સોનિયા ટીપેલ સોનું, અંતે આ ત્રણેય ઘરેણું જ બને છે। ગુરુજી, તમારા ઉપકારનો બદલો કઈ રીતે વાળીએ? લાખ કમતો હતો એ હીરો, પણ પોલીસ તો તમને જ કરી છે ને। પાખો મળી છે તો હવે આકાશ પણ મળશે। તમારો આશીર્વાદ હશે તો અમને સાચો માર્ગ પણ મળશે। મંચસ્થ ઉપસ્થિત આચાર્ય શ્રી, પૂજ્ય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે મને એક તરફ આ શાળા છોડવાનું દુઃખ છે અને બીજી તરફ નવી દુનિયામાં ડંક મારવાની ઉત્સાહ છે। કહેવાય છે કે સમય ઝડપથી વીતી જાય છે, પણ મને નહોતી ખબર કે આટલા વર્ષો આટલી ઝડપથી વીતી જશે। મને હજુ પણ એ દિવસ યાદ છે જ્યારે હું મારા પપ્પાનો હાથ પકડીને રડતી આ શાળામાં પ્રવેશ કર્યો હતો। અમે જ્યારે ભૂલ કરી ત્યારે તમે અમને ઠપકો આપ્યો છે, જ્યારે અમે હારી ગયા ત્યારે તમે અમારો હાથ પકડીને ઊભા કર્યા છે। તમારો ઠપકો આપવાની રીતમાં જ અમારું હિત છુપાયેલું હતું। અમને સારા માણસ બનાવ્યા છે, તે બદલ હું આજીવન તમારી ઋણી રહીશ। મિત્રો, આ શાળાના મેદાનની ધૂળ, આ ક્લાસની છેલ્લી બેન્ચ અને રિસેસમાં લંચ બોક્સની લૂંટફાટ, આ બધું જ આપણી યાદમાં કેદ થઈ જશે। આપણે સાથે મળીને કરેલી મસ્તી અને પરીક્ષામાં એકાબીજાની કરેલી મદદ, આ બધું જ આપણે યાદ રહી જશે। આ શાળા મારા માટે કોઈ સંસ્થા નથી, પણ આ શાળા મારા માટે સંસ્કારધામ છે। આભાર। માનનીય પ્રિન્સિપાલ સાહેબ, આદરણીય શિક્ષક મિત્ર અને મારા વાલા વિદ્યાર્થી, આજનો દિવસ અમારા જીવનનો ખૂબ જ ભાવુક અને યાદગાર દિવસ છે। આજે આપણા અહીં વિદાય માટે ઉપસ્થિત છીએ। આ વિદાય અહીં જેમાં આગળ વધવાનો અને સપના સાકાર કરવાની ખુશી પણ છે, અને અમારી શાળા, મિત્રો અને શિક્ષકોને છોડી જવાનું દુઃખ પણ છે। ગુજરાતીમાં કહેવત છે, વિદાય એ અંત નથી, નવી શરૂઆત છે। આજે આપણા શાળા જીવનનો એક મહત્વનો અધ્યાય પૂર્ણ કરી રહ્યા છીએ અને નવા સપનાઓને સાકાર કરવા તેની તરફ આગળ વધી રહ્યા છીએ। અમારા શિક્ષકોએ અમને માત્ર પુસ્તકી જ્ઞાન જ નહીં, પરંતુ જીવન જીવવાની રીત પણ શીખવી છે। ગુરુ જ્ઞાન જ નહીં, ગુરુદેવો, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો આ શ્લોક મુજબ ગુરુ આપણા માટે ઈશ્વર સમાન છે। આભાર। છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય। એટલે બાળક તો ક્યારેક બાળક ભૂલ કરે, પણ અમારાથી ભૂલ ન થાય ને, અમારે તમને ખીજાવવું પડે, મઠારવા પડે। ઢોલરિયા ઇતિસા ત્યાં સામે જ રહે છે। ઢોલરિયા ઇતિસા ત્યાં તલાટીમાં મળી ગયું છે વિસાવદરમાં, પણ એને ખબર છે અહીંયા સામે જ રહે છે, બરાબર? અહીંયા જ આપણી સ્કૂલની જ વિદ્યાર્થી। એવું તમારામાંથી પણ કોઈ આગળ જઈ કોઈ આઈએસ અધિકારી બની શકે, પોલીસ ઇન્સ્પેક્ટર થઈ શકે, ટીચર થઈ શકે। એટલે આ શાળામાંથી તમે જે કંઈ શીખ્યા છો એ બધું જીવનમાં સારો ઉપયોગ કરો, તમે પ્રગતિ કરો, તમારા મમ્મી પપ્પા અને કુટુંબનું નામ રોશન કરો, એવી શુભેચ્છા અને શુભકામના। ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમની પાસે નવી સ્કિલ રહેલી છે, પણ એ બધા માટે આગળ મહેનત કરશો તો કંઈક નવું શીખવા મળશે અને આગળ વધજો। ચલો, બધાને
આવતા જીવન માટે તમારા જીવનમાં છે ખૂબ આગળ વધો, તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો એવી શુભકામના. શાળામાં ક્યારેક એવો કાર્યક્રમ આવે ને તો અમારે તમારી અપોઇન્ટમેન્ટ લેવી પડે એવી આશા કે અમારે તમને ઇન્વાઇટ કરવા માટે તમારી અપોઇન્ટમેન્ટ લેવી પડે અને ચીફ ગેસ્ટ તરીકે તમે અહીંયા શાળામાં આવો અને શાળા સાથેનો સંબંધ ક્યારેય પૂરો ન થાય એ હંમેશા માટે એકબીજા સાથે આપણે જોડાયેલા રહીએ. ક્યાંય પણ ક્યારે પણ ક્યાંય પ્રશ્ન ઊભો થાય તો આ શાળામાં તમારા માટે સદાયને માટે દ્વાર ખુલ્લા છે. શાળા સાથે, બધા શિક્ષક મિત્રો સાથે આપણે સંબંધ રાખવાનો છે. પ્રશ્ન હોય તો અચૂક તમારે કહેવાનું છે.